જે નમાઝ પડે છે એની હૌસલા અફઝાઈ માટે, એ લોકોને અવ્વલ વક્ત મુસલ્લા પર આવવા માટે આપણે જોઈએ કે અહલે બેત અલૈહિસ્સલામ ની હદીસોની રોશનીમાં આપણે જોઈએ કે અવ્વલ વક્ત મુસલ્લા પર આવવાના ફાયદા શું છે કે જ્યારે ઇન્સાન નમાઝનો ખ્યાલ કરે છે તો ખુદા ખુદ એનો કેટલો ખ્યાલ રાખે છે. સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે ઇન કોબેલત માં સિવાહા વૈન મુદ્દત માં સિવાહા, જેની નમાઝ કબૂલ એના બધા અમલ કબૂલ, જેની નમાઝ રદ કરી દેવામાં આવશે એના બધા અમલને રદ કરી દેવામાં આવશે. તો નમાઝ દીનનું સ્તંભ છે. જો નમાઝ છે તો બધું જ કબૂલ છે. સદકો અગર કર્યો છે, ખૈરાત કરી છે, ચેરિટી કરીએ છે, અઝાદારી કરીએ છે, બીજી ઘણી બધી ઝિયારત કરીએ, હજ કરીએ, પણ આની સાથે સાથે જો નમાઝ હશે તો બધા અમલ કબૂલ છે. નહીં તો આપણી એક પણ નેકી કબૂલ નહીં થાય જો આપણે નમાઝ નહીં પડતા હોય. સલવાત કરો મોહમ્મદ આપણે ખાસ કોશિશ કરીએ કે નમાઝ પર આપણે ધ્યાન આપીએ, નમાઝને ટાઈમની પાબંદી સાથે પઢીએ, નમાઝને બહેતરીન રીતે પઢીએ, નમાઝને એવી રીતે પઢીએ કે જેના કારણે આપણા દિલને સુકૂન મળે, નમાઝ એવી રીતે પઢીએ જેવી રીતે આપણો અલ્લાહ રાજી થાય છે. નમાઝ મોમીનની મેરાજ છે. મેરાજ શું છે? આપણે કે છે અલ્લાહના રસૂલ 27 રજબના મેરાજ પર ગયા હતા, એટલે કે અલ્લાહના રસૂલ પોતાના પરવરદિગારે આલમની મુલાકાત માટે ગયા હતા. એવી જ રીતે મોમીનની મેરાજ નમાઝ છે. અલ્લાહ રસૂલ જ્યારે ફરીને આવ્યા, જ્યારે લોકોને કીધું કે હું મેરાજ પર ગયો હતો, અલ્લાહને મળવા ગયો હતો, તો પરવરદિગાર આલમના હબીબે કીધું તમારા માટે પણ મેરાજ લઈને આવ્યો છું, ઈ છે નમાઝ. જો બંદો નમાઝ પડતો હશે તો એના માટે અલ્લાહ સાથેની મુલાકાત છે, ખુદા સાથેની આ મુલાકાત છે. નમાઝમાં આપણે અલ્લાહથી મુલાકાત કરીએ છીએ. એ બાદશાહ, એ ખાલિક, એ રાઝિક કે જેને આ દુનિયાને પેદા કરી છે, જેને આપણને બનાવ્યા છે, એ માબૂદની સાથે મુલાકાતનો વક્ત છે નમાઝનો. પણ આપણે દુનિયામાં એટલા મુલવ્વસ હોઈએ છીએ કે નમાઝનો વક્ત થાય છે પરંતુ આપણે આપણા કામોમાં ડૂબેલા છીએ. એક નાની એવી દુનિયાની મિસાલ આપું, એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે જ્યારે આપણને કોઈ જગ્યા પર આપણને બોલાવવામાં આવ્યું હોય. એક એક્ઝામ્પલ જોઈએ કે સ્કૂલમાં આપણા બચ્ચાને, બહુ સારી સ્કૂલ છે, એડમિશન મળવાનું છે, કીધું છે કે કાલે 9 વાગે આવજો, હું તમને એડમિશન આપી દઈશ. આપણે શું કરશું? એટલે એમ કહેશું કે 9 વાગે તમારા ઘરમાં બહુ કામ હોય છે, હું તો 2 વાગે આવીશ બપોરે. શું આપણે એમ કહીશું ને? નહીં. આપણને ખબર છે જો આ સ્કૂલમાં મારા દીકરાને એડમિશન મળી ગયું તો મારા દીકરાની દુનિયા પણ આસાન છે, એની ફ્યુચર જેનું આગળ અત્યારની જિંદગી પણ બહેતર થઈ શકશે અને એની આગળવાળી જવાની, એનો ઝઈફી બધું સુધરી જશે જો સારામાં સારી સ્કૂલમાં એડમિશન મળી જશે. આપણે 9ના બધામાં 8:30 વાગે પહોંચી જઈશું કે આજનો દિવસ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. પણ જ્યારે દુનિયાના લોકો આપણને ટાઈમ પર બોલાવે છે તો આપણે દોડીને જતા રહીએ છીએ. પણ એ બાદશાહ, એ ખાલિક, એ માબૂદ જે આપણને ટાઈમ પર આવવાનું કહે છે, આપણે કહીએ છીએ અમારી પાસે કામ છે, અત્યારે મારી પાસે ટાઈમ નથી. કેટલો અફસોસની વાત છે કે આપણે દુનિયાના કામને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ અને નમાઝના અવકાત, નમાઝનો ટાઈમ આપણા હાથમાંથી જતો રહે છે. પછી આખર વખતે આપણે નમાઝ પઢીએ છીએ. હદીસમાં છે કે અવ્વલ વક્ત પર પઢવામાં આવેલી નમાઝ અને આખર વખતમાં પઢવામાં આવેલી નમાઝમાં જમીન અને આસમાનનો ફરક છે. જમીન અને આસમાનનો ફરક છે. બીજી મિસાલ આપવામાં આવી કે અહલે બેત અલૈહિસ્સલામ અને આમ ઇન્સાનો વચ્ચે જે ફઝીલતની મંઝિલત છે, ક્યાં અહલે બેત અને ક્યાં આપણે. બસ એવી જ રીતે જે અહલે બેતનો દરજ્જો છે, એવી રીતે અવ્વલ વક્ત પર પડેલી નમાઝની ફઝીલત છે અને આખર વક્તમાં પડેલી નમાઝ જેવી રીતે આપણી અહેમિયત છે, બસ એટલી જ એની અહેમિયત રહી જશે. જ્યારે આખર વખતે પડેલી નમાઝ હશે, બસ આપણે એમ છે કે વાજિબાત છે, એક ઇમ્પોર્ટન્ટ છે, આપણા માટે ફરજ કરવામાં આવી છે એટલે આપણે પઢી લીધી, બસ આપણી જિમ્મેદારી ખતમ થઈ ગઈ. નહીં, એમ સમજીને નમાઝ નથી પડવાની.
એમ વિચારવાનું છે કે અલ્લાહે આપેલી એટલી નેમતોનો હું શુક્ર અદા કરી રહી છું. અલ્લાહે આંખ આપી, કાન આપ્યા, હાથ આપ્યા, પગ આપ્યા. આ તમામ નેમતો જે મને અલ્લાહે આપી છે એનો શુક્ર કરવાનો વખત થઈ ગયો છે. મારો માબૂદ મને બોલાવી રહ્યો છે, હું કેમ એની આવાજ પર લબ્બૈક કહેવામાં ઢીલ કરું. આપણા છઠ્ઠા ઇમામ અને આપણા રસૂલ બંનેની જિંદગીમાં મળે છે કે જ્યારે રસૂલ આ દુનિયાથી જઈ રહ્યા હતા, એમનો આખરી વખત હતો. રસૂલ આખરી વખતે એક વસિયત કરે છે અને છઠ્ઠા ઇમામ પણ જ્યારે દુનિયાથી જઈ રહ્યા હતા એમણે પણ આખરી વખતે વસિયત કરી. અને જે આખરી વખતે વસિયત કરવામાં આવે કેટલી ઇમ્પોર્ટન્ટ હોય, કેટલી ઇમ્પોર્ટન્ટ વસિયત હોય. રસૂલ કહે છે અને છઠ્ઠા ઇમામ કહે છે કે જે ઇન્સાન નમાઝને હલકી સમજીને પડશે, કયામતમાં અમે એની શફાઅત નહીં કરીએ. શું કીધું? જે માણસ નમાઝને હલકી સમજીને પડશે, નહીં પડવાનું નથી કીધું, પડે છે પણ હલકી સમજીને પડે છે. અલ્લાહના રસૂલ પણ કહે છે અને સાદિકુલ કૌલ ઇમામ પણ કહે છે, કયામતમાં અમે એની શફાઅત નહીં કરીએ. હલકી સમજવું એટલે શું? ના પડવાની વાત તો બહુ દૂરની રહી. આ તો ફક્ત એ લોકો માટે કે જે નમાઝને હલકી સમજે છે. નમાઝને હલકી સમજવું એટલે એની ટાઈમની પાબંદી ન કરવી. નમાઝનો ટાઈમ થઈ ગયો, આપણે આપણા કામમાં મુલાવિસ છીએ, 4 વાગે 5 વાગે આપણે નમાઝ પઢીએ છીએ. આ કહેવાય હલકી સમજવું. નમાઝના લિબાસનો ખ્યાલ ન કરવો, આને કહેવાય નમાઝને હલકી સમજવું. આપણું વઝુ સહી નથી, આપણા એકામ સહી નથી, આપણને નમાઝમાં કિરત સહી નથી આવડતી, આપણું નમાઝમાં ધ્યાન નથી. આ તમામ વાતો એ છે કે જે નમાઝને આપણે હલકી ગણીને સમજી રહ્યા છે, હલકી સમજીને પડી રહ્યા છે. ઇમામ કહે છે, રસૂલ કહે છે, અમે કયામતમાં એની શફાઅત નહીં કરીએ. જો અહેલે બેત અલૈહિસ્સલામની શફાઅત ન મળે તો આપણે જન્નતમાં કેવી રીતે જશું? આજે આપણે શિયાને અલી એમ કહી રહ્યા છે કે અમે જન્નતી છીએ. પરવરદિગારે આલમે જન્નત અમારા માટે બનાવી છે. બેશક આપણે જન્નતી છીએ, પણ સેના બદૌલત આપણે કર્યા છે. કેમ આપણે કહી રહ્યા છીએ કે આપણે જન્નતમાં જવા વાળા છીએ? ફક્ત અને ફક્ત એટલા જ માટે કારણ કે આપણને યકીન છે કે આપણી શહેઝાદી આપણી શફાઅત કરશે, આઈમાઈ માસૂમીન અલૈહિસ્સલામ શફાઅત કરશે, આપણા ગુનાહોને બક્ષવાઈને આપણે જન્નતમાં લઈ જશે. પણ ઈ જ અહેલે બેત ના પાડી દે કે અમે શફાઅત નહીં કરીએ તો આપણે ક્યાં જશું? આજથી આપણે કોશિશ કરીએ કે જેવો નમાઝનો વખત થાય આપણે મુસલ્લા પર આવી જઈએ. નમાઝ પઢીએ તો હુઝુરે કલ્બની સાથે ધ્યાન રાખીને હું શું પઢું છું, શું કરી રહી છું, કેવી રીતે મારા પરવરદિગારને આવાજ આપી રહી છું. લિબાસનો ખ્યાલ હોય, તહારતનો ખ્યાલ હોય, અહેકામ આપણને આવડતા હોય કે કઈ રીતે સહી વુઝુ થાય છે, કઈ રીતે રૂકુ કરાય, કઈ રીતે સજદા કરાય. સુકૂનની સાથે આપણે નમાઝ પઢીએ, આને કહેવાય કે આપણે અહેમિયતની સાથે નમાઝ પઢીએ. આપણે જોઈએ કે આપણા ઉલમાઓ કેવી રીતે નમાઝ પઢતા હતા, આપણા ઇમામો કેવી રીતે નમાઝ પઢતા હતા. આપણને બધાને આ વાક્યો ખબર છે કે મૌલાના પગમાં જ્યારે તીર વાગ્યું હતું, તીર નીકળતું નહોતું. ઇમામ હસનને જ્યારે કહેવામાં આવ્યું કે ઇમામ હસન મૌલાના પગમાંથી તીર જ્યારે કાઢીએ છે તો મૌલાને બર્દાશ્ત બહારની તકલીફ થાય છે, શું કરીએ મૌલા? ઇમામ હસને કીધું, બહુ જ આસાન રસ્તો છે. મારા વાલી જ્યારે નમાઝમાં ઊભા હોય છે, એમને ખબર નથી હોતી કે દુનિયામાં શું થાય છે. એ વખતે જો તીર ખેંચી લેશો એમને ખબર પણ નહીં પડે. મૌલાના પગમાંથી હાલતે નમાઝમાં તીર કાઢવામાં આવ્યું, મૌલાને ખબર પણ ન હતી. આપણે વિચારીએ કે અલી કેવી નમાઝ પઢતા હતા કે તીર ખેંચી લેવામાં આવ્યું પણ મૌલાને ખબર પણ ન પડી. આવા હતા આપણા ઇમામ, આપણા ઉલમાએ કરામ કેવી બહેતરીન નમાઝ પઢતા હતા. આગાએ બહેજત એ આલિમ છે કે હમણાં થોડા વર્ષો પહેલા એમનો ઇન્તકાલ થયો. આગાએ બહેજત જ્યારે નમાઝ પઢતા હતા એમની આંખોમાંથી આંસુ ટપકતા હતા, ઝારો કતાર રોતા હતા. નમાઝ પઢાવતા એટલું રોતા હતા કે એમનો અવાજ સંભળાતો હતો રોવાનો. જિંદગીમાં છે કોઈ આપણી એક પણ એવી નમાઝ કે જેમાં આપણે રોયા હોઈએ?
જેમાં આપણી આંખથી આંસુ નીકળ્યા હોય. નહીં અઝીઝો, નહીં મારી માઓ અને બહેનો, છીએ આપણે બહુ જ પાછળ છીએ. આપણે હજી ઘણી તરક્કી કરવાની છે. આપણે હજી ઘણી આપણા તકવાના લેવલને વધારવાનું છે. આપણી જિમ્મેદારી છે સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણે નમાઝ સહી તરીકાથી પઢીએ, એવી રીતે પઢીએ કે જેવો નમાઝ પડવાનો હક છે. કોશિશ કરીએ કે બહેતરીન નમાઝ હોય. જ્યારે નમાઝ પરવરદિગારે આલમ પાસે પહોંચે તો એ નમાઝ બહેતરીન નમાઝ હોય. ચોથા ઇમામ માટે પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ચોથા ઇમામ વુઝુ માટે ઊભા થતા હતા, એમનો ચહેરો ધીરે ધીરે પીળો પડતો જતો હતો. એટલો પીળાશ પડતો હતો કે લોકો ગભરાઈ જતા હતા કે મૌલાને શું થઈ ગયું. મૌલા રીતસરના કાપતા હતા નમાઝમાં. લોકો પૂછતા હતા મૌલા શું હાલત થઈ ગઈ. ઇમામ કહે છે કે હું મારા અલ્લાહની સામે ઊભો છું. મારા અલ્લાહની જલાલે, મારા અલ્લાહની બુઝુર્ગી મારા ઝહેનમાં છે અને એના ખૌફમાં, એની બુઝુર્ગીના કારણે મારી હાલત થઈ ગઈ છે. એ તો માસૂમ ઇમામ હતા, તે છતાં આવી નમાઝો પડતા હતા. એક વખત રાતનો સમય છે, મૌલાએ મુત્તકિયાન નમાઝ પઢી રહ્યા છે મસ્જિદમાં, ઇબાદતમાં મશગુલ છે. મૌલાનો એક સહાબી છે મૌલાનો. એને વિચાર આવે છે કે લાવ આજની રાત મસ્જિદમાં ઇબાદત કરું. આજે પૂરી રાત મસ્જિદમાં વિતાવીશ, ઇબાદત કરીશ, અલ્લાહ સાથે મુનાજાત કરીશ, નમાઝો પઢીશ. બસ જેવો ખ્યાલ આવે છે, રાત થાય છે, મસ્જિદમાં પહોંચે છે. મસ્જિદમાં પહોંચે છે તો જોવે છે કે મૌલા નમાઝ પઢી રહ્યા છે. મૌલા ઇબાદતમાં મસરૂફ છે. જેવું જોવે છે કે મૌલા નમાઝ પઢી રહ્યા છે, આ સહાબીને થાય છે કે મૌલાની નમાઝ જોવું પણ ઇબાદત છે. લાવને બેસીને મૌલાની નમાઝને જોઉં, મૌલાની ઇબાદતને જોઉં, હું નમાઝ પઢું એની કરતા બેસીને મૌલાની નમાઝ જોતું રહીશ, મારું નામાય અમાલમાં ઇબાદત લખાતી રહેશે. જોઉં કે મારા મૌલા કેવી નમાઝ પઢે છે. સહાબી બેસી જાય છે, અલી રૂકુ કરે છે, અલી સજદામાં જાય છે. અલી જ્યારે સજદામાં જાય છે, આ શખ્સ કહે છે કે મેં જોયું કે ધીરે ધીરે અલીનો રોવાનો અવાજ આવ્યો. મૌલા રોઈ રહ્યા છે. એ શખ્સ કહે છે, સહાબી કહે છે, મૌલાનો રોવાનો અવાજ ધીરે ધીરે ઓર બલંદ થાય છે, ઓર બલંદ થાય છે, ઓર વધે છે, એટલે સુધી કે મૌલા એટલું રોવે છે કે હું બરદાશ્ત નથી કરી શકતો, એટલું મૌલા કિરિયા કરી રહ્યા છે. પછી આ શખ્સ કહે છે, બસ સજદો એટલો તુલાની હોય છે, મૌલા એટલું કિરિયા કરે છે કે રોતા રોતા એક વખત એવો આવે છે, એક ટાઈમ એવો આવે છે કે મૌલાનો રોવાનો અવાજ બંધ થઈ ગયો, ખાલી એમની હિચકીઓનો અવાજ આવે છે. જ્યારે ઇન્સાન બહુ રોઈને થાકી જાય છે તો શું થાય છે, અંદર અંદર રોવે છે, એની સિર્ફ અવાજ આવે છે હિચકીઓની.